નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 માર્ચ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તર પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 5 દિવસ તો વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન પણ યથાવત રહેવાનું છે। અમુક વિસ્તારમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે। આંધી, વંટોળ અને ભારે પવનનું જોર રહેશે। ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે, જેમાં વડોદરાના ભાગોમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં 40 થી 41 ડિગ્રી તાપમાન થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં 40 થી 41 ડિગ્રી તાપમાન થઈ શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન થઈ શકે છે। સુરેન્દ્રનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઈ શકે, જ્યારે કચ્છમાં 40 ડિગ્રી તાપમાન થઈ શકે છે। રાજ્યના ભાગોમાં કાલથી ગરમીનો પારો વધશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પુનઃ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। આવતીકાલથી ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। 28 થી 29 માર્ચમાં ગરમી પવનની શક્યતા રહેશે। 30 થી 31 માર્ચમાં ફરી પલટો આવશે। મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 1 થી 3 એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને 5 એપ્રિલ સુધીમાં અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે। ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 6 થી 8 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે અને વાદળછાયું અને રાજ્યના કોઈ ભાગોમાં આંધી, વંટોળ અને પવનની શક્યતા રહેશે। એટલે કે ફાગણના અંતમાં ગુજરાતના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે, જેમાં આંધી, વંટોળ, પવનના સુસવાટા સાથે ગુજરાતના અમુક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।